ફ્રેન્ડ્સ, આજની રેસિપીમાં આપણે દહીં બનાવીશું. માત્ર 2 કલાકમાં અને ખૂબ જ ઓછા મેળવણનો ઉપયોગ કરીને મલાઈ ઉતારેલા દૂધમાંથી આવું ચોસલાવાળું દહીં બનશે, અને એ પણ માત્ર 2 કલાકમાં. તો ફ્રેન્ડ્સ, સૌને વિનંતી છે કે મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો દહીં બનાવવા માટે અહીં મેં મલાઈ ઉતારેલું દૂધ લીધું છે. તમે મલાઈવાળું દૂધ પણ લઈ શકો. તો દૂધને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે દહીં એકદમ સરસ ચોસલા જેવું નથી બનતું, દહીં એકદમ છૂટું છૂટું અને પાણીવાળું બને છે, અને દહીં ઝડપથી જામતું નથી. તો આજે આ બધા પ્રોબ્લેમનું હું સોલ્યુશન લઈને આવી છું. તો વિડીયો એન્ડ સુધી અને સ્કીપ કર્યા વગર જોજો. હવે દૂધ થોડું હૂંફાળું થાય એટલે એમાંથી 2-3 ચમચા જેટલું દૂધ અલગ લઈ લેવાનું, અને બાકીના દૂધને ગરમ થવા દઈશું. હવે આ અલગ લીધેલું જે દૂધ છે એમાં 1 મોટી ચમચી ભરીને મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ થોડું જાડું થશે, ઘટ્ટ થશે, જેના કારણે દહીં પણ એકદમ ક્રીમી અને એકદમ સરસ બનશે. પણ જો તમે ફૂલ ફેટ મિલ્ક લીધું હોય તો એમાં મિલ્ક પાવડર ન ઉમેરો તો પણ ચાલે. હવે મિલ્ક પાવડર દૂધમાં એટલી સરસ રીતે મિક્સ કરવાનો કે એના જરા પણ ગાંઠા ન રહે. હવે જે દૂધ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એમાં આ મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરી દેવાનું, અને દૂધને સરસ રીતે ગરમ થવા દેવાનું. એક ઉભરો આવે એટલે ગેસને ધીમો કરી દેવાનો. અને હવે તમે જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે. તો ગેસ ધીમો કરીને હજી આપણે દૂધને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. આ રીતે કરવાથી દૂધમાં જે કંઈ વધારાનો પાણીનો ભાગ હશે એ ઉડી જશે, અને દહીં આપણું એકદમ સરસ બનશે. અને તમે જોઈ શકો છો દૂધ એકદમ જાડું અને એકદમ ક્રીમી બની ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને દૂધને થોડું ઠંડુ થવા દઈશું. અહીં એક વાત યાદ રાખવાની કે દૂધને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું. તો ત્યાં સુધીમાં આપણે મેળવણની તૈયારી કરીએ. અને તમે જોઈ શકો છો અહીં મેં માત્ર 1 ચમચી મેળવણ લીધું છે. પણ મેળવણ તરીકે તમે જે દહીં લીધું હોય એ એકદમ ફ્રેશ હોવું જોઈએ. એમાં જો થોડું ઘણું પાણી હોય તો એ પણ તમારે નિતારી લેવાનું, કારણ કે મેળવણ તરીકે તમે જે દહીંનો ઉપયોગ કરો છો દહીં તમારું એકદમ એવું જ બને છે. માટે મેળવણ તરીકે ક્યારેય વાસી દહીંનો ઉપયોગ નહીં કરવાનો. હવે આ દહીંને પહેલાં તો વિસ્કર અથવા ચમચીની મદદથી સરસ રીતે ફેંટી લેવાનું, જેથી એ એકદમ ક્રીમી ફોર્મમાં આવી જાય. હવે જે દૂધ આપણે ગરમ કર્યું છે એમાંથી 2 ચમચા જેટલું દૂધ અલગ લઈ લેવાનું. અલગ વાસણમાં એટલા માટે લેવાનું કેમ કે આ દૂધ એકદમ ગરમ છે, તો પહેલાં આપણે એને થોડું ઠંડુ કરવું પડશે. તો હવે આ દૂધ હૂંફાળું જેવું થઈ ગયું છે. તો એને મેળવણવાળા દહીંમાં ઉમેરી દઈશું, અને દૂધ સાથે દહીંને સરસ રીતે મિક્સ કરી લઈશું. સારું દહીં બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અને હવે તૈયાર કરેલા મેળવણને આપણે દૂધમાં ઉમેરવાનું છે. પણ જ્યારે આપણે દૂધમાં મેળવણ ઉમેરીએ ત્યારે દૂધનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ એ ખૂબ જ અગત્યનું છે. દૂધ ન તો વધારે ઠંડુ હોવું જોઈએ કે ન તો વધારે ગરમ હોવું જોઈએ. તો એને માપવાની સાદી અને કારગર રીત એ જ છે કે દૂધમાં તમારે આંગળી રાખવાની, અને 4 થી 5 સેકન્ડ સુધી જો દૂધ તમને દાઝે નહીં તો દહીં બનાવવા માટેનું આ એક પરફેક્ટ ટેમ્પરેચર કહેવાય. હવે દહીંને ક્યારેય સ્ટીલના વાસણમાં નહીં બનાવવાનું. સ્ટીલના વાસણમાં દહીં બની તો જાય છે, પણ એ સ્વાસ્થ્ય માટે સારું નથી કહેવામાં આવતું. તેથી માટીના વાસણમાં અથવા તો ચિનાઈ માટીના વાસણમાં. અહીં મેં કાચનો બાઉલ લીધો છે. હવે આ ગરમ દૂધની અંદર મેળવણ ઉમેરી દેવાનું. અહીં મેળવણને ગરમ દૂધમાં કેમ ઉમેરવામાં આવે છે જાણો છો? કારણ કે દહીંના બેક્ટેરિયા ગરમ દૂધમાં જલ્દી ડેવલપ થતા હોય છે. માટે જ આપણે ઠંડા દૂધમાંથી દહીં બનાવીએ ત્યારે એ જલ્દી બનતું નથી. અને ઉકળતા દૂધમાં જો આપણે દહીં ઉમેરી દઈએ તો દહીંના બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. માટે જ દૂધનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે. હવે દૂધને સરસ રીતે મિક્સ કરવાનું, જેથી દહીં એના કણકણમાં પ્રસરી જાય. અને હવે આપણે દૂધને ઢાંકી દઈશું. પણ ઝડપથી દહીં બનાવવા માટેની એક પ્રોસેસ હજી બાકી છે, જેના માટે અહીં એક જાડા તળિયાવાળું પેન લઈ લીધું છે, અને એને ખાલી જ ગરમ થવા માટે મૂકી દીધું છે. આપણે એને વધારે પડતું ગરમ નથી કરવાનું. એ સાધારણ ગરમ થાય અને એમાં થોડી હૂંફ ઊભી થાય
એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે ગેસ બંધ કરીને એમાં એક જાડું કપડું મૂકી દેવાનું અને ત્યાર પછી દહીં બનાવવા માટેનું જે વાસણ આપણે તૈયાર કર્યું છે એ અંદર મૂકી દેવાનું. કાચનું વાસણ છે તો પેનને ડાયરેક્ટ ટચ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ઢાંકણ બંધ કરી દેવાનું અને આ પેનને જ્યાં હવા ન લાગે એવી જગ્યાએ મૂકી દેવાનું. અને થોડીવાર પછી જો તમને એમ લાગે કે પેન એકદમ ઠંડુ થઈ ગયું છે તો દહીંવાળું વાસણ બહાર કાઢી એને ફરીથી ગરમ કરી ફરીથી એમાં દહીંવાળું વાસણ મૂકી દેવાનું. શિયાળામાં આવું કરવાની જરૂર પડી શકે, પણ અત્યારે ઉનાળો છે અને 2 કલાક થઈ ગયા છે અને દહીં ખૂબ જ સરસ રીતે જામી ગયું છે, તમે જોઈ શકો છો. પણ દહીં હજી થોડું હૂંફાળું છે, તો એ સરસ રીતે ઠંડુ થાય અને સરસ રીતે જામે એના માટે 1 કલાક માટે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી દહીં સરસ કડક થઈ જશે અને ખાટું પણ નહીં થાય. તો 1 કલાક પછી ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી હવે તમે જોઈ શકો છો કે દહીં કેટલું સરસ કડક તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, ઉનાળો જ નહીં, કોઈ પણ ઋતુમાં તમે આ રીતે દહીં બનાવી શકો છો. તો આ રીતે કટ કરી એના આપણે ચોસલા કરીશું અને કોઈ પણ ઋતુમાં આટલું જ સરસ દહીં તમારું બનશે. તો મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.